કેનેડા સરકારે તેના વાર્ષિક બજેટમાં મુસ્લિમો માટે હલાલ મોર્ટગેજ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સિવાય એવું કહેવામાં આવ્યું છે કે કેનેડામાં જમીન ખરીદનાર વિદેશીઓ પર 2 વર્ષનો પ્રતિબંધ રહેશે. આ યોજનાને મુસ્લિમ સમુદાય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતી પહેલ તરીકે જોવામાં આવી રહી છે. તેમજ કેનેડા સરકાર દેશના લોકોને ઘરમાલિક બનવા માટે કામ કરી રહી છે. 16 એપ્રિલના રોજ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને નાણાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે ઓન્ટારિયોમાં સંસદ હિલ પર 2024 અને 25 માટેનું બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન તેણે મુસ્લિમોને લગતા હલાલ મોર્ટગેજ વિશે વાત કરી. આ સિવાય તેમણે કેનેડિયનોને ઘર માલિક બનાવવાની વાત કરી હતી. સરકારના જણાવ્યા અનુસાર બહારથી વધુ લોકો કેનેડા આવતા હોવાથી કેનેડામાં જમીન અને મકાનોની કિંમત ઘણી વધી ગઈ.